જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું છું વનિતાબેન ગોંડલિયા, રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું ફણગાવેલા વઘારિયા મઠની રેસીપી. તો એના માટે આપણે અહીંયા 250 ગ્રામ જે આ મઠ આવે, આવી રીતના મઠ આવે એ આપણે લઈ લીધા છે. 250 ગ્રામ આપણે મઠ લીધા છે. મઠને વઘારવા માટે આપણે લસણ લઈ લીધું છે, એને આવી રીતના આપણે ઝીણું કટિંગ કરીને રાખ્યું છે. અહીંયા આપણે થોડોક લીમડો લઈ લીધો છે વઘાર માટે. થોડા આપણે ધાણા સુધારીને લઈ લીધા છે. અહીંયા આપણે એક લીંબુ આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે, તો લીંબુ લઈ લીધું છે. આમાં જે રેગ્યુલર મસાલા આવે એ બધા આપણે લઈ લીધા છે, જે જોઈએ આપણે યુઝ કરવાનો છે. અને વઘાર માટે આપણે અહીંયા તેલ લઈ લીધું છે. તો આપણે આ મઠને છે ને એને 2 પાણી આપણે ધોઈને પલાળવા મૂકી દીધા હતા. આપણે સવારે પલાળ્યા હતા, તો રાત થયું તો આપણે આવા સરખા પલળી ગયા હતા. આવી રીતના આપણે શેક કરીને જોઈ લેવાનું. પછી આપણે એક જારીમાં કાઢી લેવાનું. આને પાણી બધું નીતરી જાય ત્યાં સુધી આપણે રહેવા દેવી થોડી વાર. આવી રીતના બધા આપણે જારીમાં એક કાઢી લેવાના છે મઠને. આવી રીતે હલાવતા રહીએ એટલે નીચે પાણી બધું વયું જાય. અને હવે એક કપડું લઈને, કોટનનું કપડું ગમે એ સારું હોય એ લઈ લેવાનું આપણે, અને એને એમાં બાંધી દેવાના. આવી રીતે કોટનનું કોઈ પણ કપડું હોય તો લઈને આપણે આવી રીતના પાણી નિતારીને આપણે બાંધી દેવાના. આવી રીતના બાંધીને આપણે મૂકી દેવાના, એક કપડામાં નાખી દેવાના. સવારે આપણે મઠને પલાળ્યા હતા, રાત થયું તે આવી રીતના પલળી ગયા છે. હવે રાતે આવી રીતના આપણે બાંધી દેવાના. આવી રીતના કઠણથી ગાંઠ આપણે મારી દેવાની. પછી ગરમ જગ્યા હોય ત્યાં આપણે મૂકી દેવાનું. એક તપેલીમાં પહેલાં નાખી દેવાના. આવી રીતના આપણે બાંધી લેવાનું. પછી આ તપેલી છે એમાં આપણે નાખી દેવું હમણાં. આવી રીતના તપેલી કોરી કરીને એમાં આપણે આ મઠ નાખી દેવાના. જે કાપડ વધ્યું હોય એ આપણે ઉપરથી આવી રીતના દબાવી દેવાનું. પછી ઉપર એક ડીશ આપણે ઢાંકી દેવાની. અને જ્યાં ગરમ જગ્યા હોય ત્યાં આની માથે વજનવાળી વસ્તુ મૂકીને આપણે મૂકી દેવાના. એક રાત માટે આપણે રહેવા દેવાના છે. તો મઠને આપણે બાંધીને એક રાત માટે મૂકી દીધા હતા. હવે આપણે જોઈ લઈ ખોલીને. ગરમ જગ્યા હોય ત્યાં આપણે મૂકી દીધા હતા, માથે ઢાંકીને પણ મૂકી દીધું હતું. તો સરસ આપણે આવી રીતના કોટા ફૂટી ગયા છે. ખોલીને આપણે જોઈ લઈએ. તો આપણે સરસ કોટા બધામાં ફૂટી ગયા છે આવી રીતે. તો આપણે એક થાળીમાં ઠલવી લઈએ. તો આપણે આવી રીતે સરસ કોટા બધા ફૂટી ગયા છે. આ ખાવામાં પણ એકદમ હેલ્ધી છે અને શરીર માટે પણ ગુણકારી છે. અત્યારે ઉનાળામાં તો બહુ સારા આવી રીતને મઠ કરીને ખાઈએ તો હવે આ મઠ આપણે સરસ થઈ ગયા છે. હવે આપણે એને વઘારવાના છે. તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈએ. ગેસ ચાલુ કરી દઈએ. આપણે મઠ હોય એ પ્રમાણે આપણે તેલ મૂકી દેવાનું. તો આપણે અહીંયા 2.5-3 પાવડા જેટલું આપણે તેલ નાખ્યું છે. હવે તેલને આપણે ગરમ થવા દઈએ. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે જે આ લસણ લીધું છે એ નાખી દેવાનું. આપણે આમાં લસણનો વઘાર કરવાનો છે, રાઈ જીરું નથી નાખવાનું. અને આવી રીતે આપણે ગમે એ લોયામાં કે ગમે એ વસ્તુમાં જ તે વઘારવાનું છે. કુકરમાં અને વિસલ નથી મારવાની. આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે આમાં. હવે આમાં આપણે થોડી હિંગ નાખી દઈએ. થોડા આપણે આ લીમડાના પાન લીધા છે એ નાખી દઈએ. હવે આ મઠ નાખી દઈએ આપણે. આપણે આવી રીતના હલાવતું રહેવાનું. એવું લાગે તો આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું પછી પાણી નાખશું, એટલે સરસ બફાઈ જાય.
આ ખાવામાં પણ એકદમ ટેસ્ટી થાય કુકરના સ્વાદ કરતાં. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. થોડો આપણે હળદર પાવડર નાખી દઈએ. આવી રીતના મઠ કરીને આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ. બાળકોને પણ બહુ ભાવશે આવી રીતના કરશો તો. હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી નાખી દઈએ. પછી આપણે ઢાંકીને થોડી વાર મૂકી દઈએ. ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખવાની છે. થોડું આપણે પાણી નાખી દીધું છે. તો આપણે આવી રીતના ઢાંકીને 2 થી 3 મિનિટ માટે આપણે મૂકી દઈએ. પછી વચ્ચે એકવાર આપણે જોઈ લેવું. પછી પાછું 2 થી 3 મિનિટ આપણે રહેવા દઈશું. હવે આપણે જોઈ લેવી. 2 મિનિટ થઈ પછી વચ્ચે એકવાર આપણે જોઈને પાછું 2 ચમચી પાણી નાખીને આપણે પાછું 2 મિનિટ જેવું રહેવા દીધું છે. હવે સરસ આપણે મઠ બફાઈ ગયા છે. પલળી ગયા હતા એટલે સડતા વાર ન લાગે. આપણે સરસ થઈ ગયા છે મઠ. આપણે હવે આમાં થોડું ધાણા જીરું પાવડર નાખી દઈએ. થોડું આપણે લાલ મરચું પાવડર નાખી દેવી. જેવું આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર નાખવાનું. યા સડી જાય પછી જ આપણે નાખવાનું, નકર પછી ચટણી બળી જાય. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણે મઠ સરસ થઈ ગયા છે. આપણે નીચે ઉતારી લીધા છે. હવે નીચે ઉતારીને આપણે લીંબુ નાખી દેવી. આવી રીતના આપણે એક ફાડું લીંબુ નાખી દીધું. જે આપણા ધાણા સુધારીને લીધા હતા એ નાખી દઈએ. હવે આ મિક્સ કરી નાખીએ. લીંબુ ને ધાણા નાખાશે તો એક આપણે ડીશમાં સર્વ કરી લઈએ. આ મઠની રેસીપી જરૂર એકવાર તમે ટ્રાય કરજો ઘરે. પછી કમેન્ટમાં જણાવજો કે તમારા મઠ કેવા બન્યા. તો આપણે મઠ તૈયાર છે ને આપણે એક ડીશમાં સર્વ કરી લીધા છે. તો તમને આ ફણગાવેલા વઘારિયા મઠની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો ને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અને નેક્સ્ટ રેસીપી કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો.